હાલો. હા, જય માતાજી ભાઈ. જય માતાજી. હવે અમે અમરેલીથી બોલી છી. કોણ? અમરેલીથી બોલી છી ભાઈ. તમારા વિડીયોમાંથી નંબર લીધા હતા ફોનમાંથી. તમારું નામ શું છે? હે? તમારું નામ? મારું નામ જયશ્રીબેન છે. કઈ સમાજમાંથી? અમે પ્રજાપતિ કુંભારમાં. બોલો ને બેન. એટલે અમે અમરેલી, મુકામ અમરેલી છે મારું અહીંયા. પિયર અહીંયા છે, સાસરું અહીંયા છે. હા. અને મારે બે દીકરીઓ છે. હા. અને બે દીકરીઓના કામ કરી નાખ્યા છે. હા. અને મોટી દીકરીએ લવ મેરેજ કર્યા છે. આ તમને ખુલાસાથી વાત કરી દઈ. હા. એને કોળી સમાજમાં લગ્ન કર્યા છે. હા. અને ભલે એને સારું જ છે, એને કોઈ વાંધો નથી. હા. પણ જ્યાંથી છોકરી એના પક્ષમાં ગઈ તેનો કોઈ દી માનવ પ્રેમ આખો ભૂલી ગઈ ભાઈ. હા. અને એને એની માથે જે કર્યું હોય એના પક્ષમાં. અને મારા જમાઈ એકવાર મને એ દવાખાનામાં પડી ગયા ત્યારે મારી છોકરી નોકરી જ કરે છે. હા. નોકરી પડી ગઈ એટલે એને નોકરી ત્યાંથી છોડાઈ દીધી ને પછી એને દોરા ધાગા જે કર્યા હોય એ છે. જનાવર ચડાવ્યું હોય જે બોલ્યો એ મારો જમાઈ એમ બોલ્યો તો મને વાત કરીને. મેં કીધું આજ 20 વર્ષની કરી મારી છોકરીને આંખ માથું દુખ્યું નથી. મેં મારા જમાઈને એમ તેથી કીધું તું. અને કોઈ દી કાંઈ એવું થયું નથી. તો આવી રીતે કેમ થયું એમ. અને અત્યારે જો મારી તબિયત ભાઈ સારી નથી. મને હમણાં લોહીના ટકા ઘટી ગયા છે. આ ચિંતામાં મને, કારણ કે મેં એની વાહે ભાઈ ભોગ દીધો છે. એની મેં કઈ ખામી નથી રાખી છોકરીમાં. તો ભણાવી ગણાવી, નોકરીએ ચડાવી, લગ્ન એને આછા કર્યા. મને ખુશી જ છું તમ તારે, એને કઈ વાંધો નથી મને. પણ એ છોકરી મારો ફોન મને સામે આવીને એમ ન કે મમ્મી તું શું કરસ, કે તારી શું હાલત છે, મારે આગળ પાછળ કોઈ છે નહીં. સમજાય? ધ્યાન રાખવા વાળું ગટપણમાં કોઈ નથી સહારો એમ. ભલે અત્યારે તો આપણું શરીર હાલે ત્યાં લગી તો આપણે લડી લઈએ. તો જમાઈ નો ફોન કરે કે આટો નો આવે કે આપણે શનિ રવિ રજા છે કે હું આટો દેવ મારી મમ્મી શું કરતી છે. મારી નાની બેબી ને રાજકોટ, બે દીકરીઓ મારી રાજકોટ હારે છે. ઈ અમારા પ્રજાપતિમાં દીધી છે, ગુજર કુંભારમાં. એટલે અમારા કુંભાર જ છે. ઈ જમાઈ દેલી છે કે મારી છોકરી સાંજે 10, 10:30 થાય એટલે કે મમ્મી તું શું કરો છો, હું જમી ત્યાં લગી ફોન કરે. જમાઈ તરત હાજા માંદા હોય કઈ જરૂર હોય તો એમ કે અમારે નાનો જમાઈ કે મમ્મી મૂંઝાતા ને હું બેઠો છું ને, હું તમારો દીકરો જ છું કે. અને આ જમાઈને જરી કે આપડી નથી પડી. એટલે મને હમણાં 2 દી પહેલા મારે 7% લોહી થઈ ગયું છે. હું દવા ચાલુ છે ભાઈ મારી. એટલે ચિંતા થાય આપણને કે મને અફસોસ રહી ગયો કે મેં તારામાં શું કઈ ખામી રહી ગઈ છે એમ. કઈ વાંધો મારી. એવું તો હવે આમાં શું છે, એના લવ મેરેજ કર્યા એને કેટલો સમય થયો? લગભગ 3-4 વર્ષ થઈ ગયા હો ભાઈ. મોટી છોકરીને? હા. તો ઈ છે ને પાછો થોડોક વળાકો આવે, વાર લાગે. પણ એમાં શું છે કે વાલા દવલાની ભાવના હોય એટલે એવું થોડુંક થતું હોય. પણ એમાં કઈ ટેન્શન નહીં લેવાનું, બધું હારાવાના થઈ જાવ. હા, એવું થોડુંક થાય સમજ્યા. એને ઓલા ઘરવાળી બની જાય ને, જે છોકરી જેના પરિવારમાં જાય એટલે એને થોડુંક એની બાજુ પછી ખેંચવા માંડે. એટલે પણ એમાં તમારી પ્રત્યે અભાવો ન હોય. પણ ઓલું હવે એના અટાણે માળામાં વીટળાઈ ગયા હોય એટલે એમાં થોડું ફોન કરતા ભૂલાઈ જાય, આવું બધું થયા કરતું હોય. પણ એમાં કઈ ઉપાધિ કરાય નહીં. એને માથે કરેલું તો છે તો જ આટલી મારી છોકરી બદલે. નહીં તો મને એટલો સાચે પાણી હતું કે ભાઈ મારી છોકરી નહીં બદલે. મારી કોઈ કરી મૂકે એવું કઈ છે ને, એ બધી ખોટી વાત છે. પ્રેમને કરી મૂકવાનું કઈ લેવા દેવા જ નથી. જેને પ્રેમ થઈ ગયો ને પછી પરિવાર છોડી દે, મા બાપ મૂકી દે, મામા મોહળ મૂકી દે. કાન મેં તો તારી મોરલીએ મોઈને રોતા બાળ મેલ્યા. બરાબર. ઈ રોતા છોકરા મૂકી દે ને વહી જાય. કેમ કે આ પ્રેમ એવી વસ્તુ છે બાપા. એટલે છોકરીઓને પ્રેમ કરે ને એટલે એક હારે ગાંડો પ્રેમ કરી નાખે, પછી એક હારે તૂટે ને થાય પછી રોતી હોય. એમ એટલે હજી ભર્યા સોમાવાનું પાણી છે એટલે 2 કાંઠે નદીઓ હાલી જતી હોય. થોડુંક રાહ જોઉં, જેઠ મહિનો આવે એટલે પછી પીવા પૂરતું નહીં હોય.
હા ભાઈ. હા એટલે આવું થતું, એમાં કઈ ઉપાધિ ન કરાય મારી હો. હા. તમારા દીકરા નથી? દીકરા નથી. ઠીક ઠીક ઠીક. અને તમારા ઘરવાળા? એ મજૂરી કામ કરે. ઓકે, કાંઈ વાંધો નહીં, કાંઈ ઉપાધિ ન કરતા. આપણે તમારા સંતાનમાં 2 દીકરીઓ જ છે. હા. હા કાંઈ વાંધો ના, નાનો સમય હાચવે છે ને તો ઈ સમજુ છે, એટલે એમાં નહીં, પણ હા એ સમજી જા, થોડીક વાર લાગે. વાર લાગશે એમ ને? હા હા, બાકી કોઈ કાંઈ કરી મૂકે, દોરા ધાગા એ બધી વસ્તુમાંથી, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જવાનું. કોઈ કાંઈ કરી મૂકે ને એવું બધું થતું હોય તો બધા એમ જ ન કરે. હા હા. જે કરી મૂકવા વાળા છે, જે દાણા જોવા વાળા છે, જે મેલી વિદ્યાઓ કરવા વાળા છે, એની છોકરીઓ ભાગી જાય છે, એને ઘરે ને ઘરે ન વેદ અકાલે. બરાબર છે. હા, એ બધી વસ્તુ દંત કથા છે, ખોટી મેટર છે. આપણા મનની અંદર એવો ભાસ થાય, કોક કાંઈક કરી મૂકે ને કોઈકે કાંઈક મુહૂર્ત ચોઘડિયા જોવરાવ્યા, કાંઈક દોરો બાંધી દીધો ને મતરેલું પાણી પાઈ દીધું, એ બધી વસ્તુ અંધશ્રદ્ધા છે. હા. હા, એવું કાંઈ થતું નથી. હા, એવું થતું હોય તો વિડિયા બધાને મૂકું છું, ભુવા ભરડાને વિડિયા મૂકું તો મને જ મતરીને પાણી ન પાઈ દે, વિડિયો ડિલીટ થઈ જાય. હા બરાબર છે. હારે ના સોતરા કાઢ નાખ્યા. હા. તો મને બધા મતરેલું પાણી પીતી યુટ્યુબ જ બંધ ન થઈ જાય. હા. આપણે ફોલોવર વધવામાં. હા. હા, એટલે ઈ બધી વસ્તુ તમારી મનની ગ્રંથિ છે, એટલે એવું નહીં કરવાનું. સત્સંગ સાંભળવાનો, સારા માણસોના વિચાર સાંભળવાના, એમાં નહીં પડવાનું. એટલે બીપી વધઘટ નહીં થાય, તબિયત સારી રહે. હા, મહાપુરુષોનો સત્સંગ સાંભળવાનો, જેથી આપણું મન છે ને એની અંદર ખોટા વિચાર ન આવે. હા બરાબર છે. ઓલા નવરા બેહી, સુનમુન બેહી, શાંતિથી બેહી એટલે આપણને વિચારવાયુ થાય એટલે આપણા મગજની અંદર હારા નરા વિચાર આવે એટલે આપણે થોડાક આમ ચિત્તભ્રમ થઈ જાય. ચિત્તભ્રમ થાય એટલે બીમારી લાગી જાય. હા, એટલે વિચારવાયામાં નહીં પડવાનું. કોઈ માણસો બેઠા હોય ન્યા બેહવાનું, સારા માણસો હારે બેહવાનું, મોબાઈલમાં સત્સંગ સાંભળવાનો, સારા માણસોના સુવિચાર વાંચવાના. પણ ભાઈ તમે જો ને એની વાહે ઈ છોકરીને ભણાવી ને ભાઈ, પ્રાઇવેટમાં ભણાવી છોકરીને, કારણ કે મેં મારી જિંદગી બગાડી નાખી હતી. અમારે બીજું ઘર છે, એટલે આ છોકરીઓને મેં ભણાવી ગણાવી. મેં કીધું મારે તો બગડી, તમારી ન બગડવી જોઈએ. તો એના લઈને તો મેં કે ભાઈ મજૂરી કરીને તમે જો રાત્રે વહેલી 4 વાગ્યાની કામ કરવા વહી ગઈ, એટલે રાત્રે 11 વાગે ઘરે કામ કરીને જાઓ. રસોઈ કામ કરવા જતી હું હોસ્ટેલમાં, પણ 7-8 લાખ રૂપિયા મેં એને પાણીની જેમ વાપર્યા છે. કાંઈ વાંધો નહીં મારી, ઈ તો તમારા દીકરા નથી એટલે દીકરી દીકરા જ કહેવાય. પણ એમાં કાંઈ ટેન્શન નહીં લેવાનું, એમાં આપણે આપણી મોજમાં રહેવાનું. સાહેબ, આ જગતમાં ભગવાન જેવાને ભોગવવું પડ્યું છે તો આપણે તમારે ભોગવવું પડે. બરાબર છે. રામચંદ્ર ભગવાનને 14 વર્ષનો વનવાસ આવ્યો તો ભોગવવું પડ્યું. કૃષ્ણ ભગવાનને પણ તમને કહો રોડ માથે રખડવાનો વારો આવ્યો. એ બધું આ બધું કર્મના બદલા છે, ભોગવવા પડે. એનાથી શું થઈ ગયું? જો ભગવાન જેવાને ભોગવવું પડતું હોય તો મારું ને તમારું શું ગજું છે? કાંઈ નહીં બરાબર. હા, એટલે ઈ કાંઈ કોઈ દીકરા હોય ને સુખ આપે ઈ વાતમાં મજા નથી. ના. હા, કેમ કે ભગવાન રામના બાપ દશરથ હતા ને, એને અંધીનો શ્રાપ લાગ્યો તો 5 દીકરા હતા, પણ 5માંથી અંત સમયે કઈ પાસે નહોતા. હા, એટલે ઈ બધી જે કાંઈ કર્મની ગતિ છે એમાં કોઈનો ફેરફાર થાય નહીં. આ જે આપણું પંચભૂતનું જે દેહનું પૂતળું બનાવ્યું, એની અંદર જે સજા ભોગવવાની છે એ ભોગવવી જ પડે. ભક્તિ કરો તો ભોગવવી પડે, સંન્યાસી બની જાવ તો ભોગવવી પડે, કદાચ રાગી બની જાવ, ત્યાગી બની જાવ, વૈરાગી બની જાવ તો આ દેહના બદલા હોય એ કર્મના બદલા દેવા પડે. બરાબર. એમાં કોઈનું હાલે નહીં. એટલે એમાં કઈ ઉપાધિ નહીં કરવાની. ભાઈ આપણે કદાચ મેલી વિદ્યા કરી નાખીને કોઈ આપણને દોરા બાંધી સુખ મળે. દોરા બાંધનાથી જો દાણા જોવાથી જો જ્યોતિષ જોવાથી સુખ મળતું હોય તો દાણા જોનાર છે એને ઘરનો ધંધો, એને શેનું દુઃખ હોય? બરાબર છે. એટલે એ બધી આપણે મનના ગ્રંથો છે, મનના વિચારો છે. આપણા મનની અંદર સંકલ્પ થાય એટલે આવું બધા વિચારો આવતા હોય. પણ એમાં કઈ પડવાનું નહીં. જયદેવ બાપાનો સત્સંગ સાંભળજો, એવું બધું કરજો. જયંતિ બાપાનો સત્સંગ સાંભળવાનો, એટલે તમારા મનની અંદરથી બધા ગ્રંથ, મનના જે કાંઈ તરંગ ઉછરંગ છે એ બધા મટી જાય. હા, આ બધા છે ને સોમાવું આવે ને કેમ વાદળા ચડે, એમ વિચાર વાયુ આવે ને એટલે વાદળીઓ ચડે. એટલે મનની અંદર હારા નરવું થયા કરે. ઘડીક થાય તો ખુશી થઈ જાય, ઘડીક થાય તો રાજી હોય, ઘડીક થાય તો દુઃખમાં પડી જાય. કેમ કે વિચાર શ્રેણીથી સુખ ને દુઃખ મનથી ઉત્પન્ન થાય.
પણ ભાઈ ત્યાં નાની બેબી છે ને હા. ગામમાં ને ગામમાં છે, એક ઓલા ચડે છે, એક આયા દે છે. હા, ગામમાં ને ગામમાં. ઈ નાની બેબી ને એમ ઈ મોટી છે એની ફરજમાં આવે કે બેન તું શું કરો, તારે શું કઈ કામકાજ છે, તું આટો મારવા આવજે. કઈ કોઈને બધાને છોડી જ દીધા એમ. કાંઈ વાંધો નહીં, હું છે ને મારી જો તમારી ઈચ્છા હોય તો તમારો ફોટો મોકલજો. આપણે જે કાંઈ તમારી જે વેદના છે ને એ હું હા. યુટ્યુબમાં મૂકીશ હો. વાંધો નહીં, હા, તમારો ફોટો આમાં વોટ્સઅપમાં મોકલી દો. વાંધો નહીં, મોકલી દેવા. હા, ક્યારે મોકલજો? હવે એક ભાઈ સાંજે આવે ને, મને વોટ્સઅપ કરતા નથી આવડતું, હું હમણાં પછી આવે ને પણ પછી ઈ હું મારી એમ પછી હું ભૂલી જાય, ન ભૂલી જતા ભાઈ. કેમ કે મને પછી આ છે ને મારે અડધું જ મગજ કામ કરે છે, અડધું નથી કરતું, હા હા કેમ કે હું ગાંડો છું. હા. ના માતાજી તમને લાજ રાખે બાપા. હો, એટલે કાંઈ વાંધો નહીં, ઓડિયા બોડિયા સાંભળજો અને હા. શાંતિથી સારા વિચાર ને સારું જીવન જીવવાનું. હા. હવે ઉંમર થઈ ગઈ ને એટલે ભક્તિમાં લાગી જવાનું. વાંધો નહીં ભાઈ. હા, એટલે મનની અંદર શાંત મળે. હા હા ભલે, હાલો. એ હારું, હાલો મોકલી હો ભાઈ. એ હા, એ હા. 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 એ મારી આ ઓડિયો વાયરલ તમારી મંજૂરી છે ને? હા એ મારી હા બોલો બોલો. એ કહું છું, આ ઓડિયો યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને મારી? હા મારે છે ને આ છોકરીનું હરખું કરવું છે ભાઈ. હા હા, પણ એટલે આમ તમારા યુટ્યુબમાં મૂકવા માટે તમારી મંજૂરી છે ને? હા હા હા, એ ભલે ભલે મારી. આ બાજુ વળામણા તો થવા જોઈએ ને ભાઈ, મેં મોટી જન્મ દીધો છે. હા હા, કાંઈ વાંધો નહીં.